હેલો મિત્રો, ચલો છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું કે પૃથ્વીની સપાટીથી કોઈ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ કેટલું એ શોધવાનું સૂત્ર આપણે મેળવી નાખ્યું હતું. બરાબર, કોઈ ઊંચાઈ 10 કિલોમીટર લખો તો 10 કિલોમીટર લખી કાઢો. h બરાબર 10, આરી ખબર હ, 9.8 ખબર હ. બરાબર, એ કોઈ પણ ઊંચાઈએ હોય તો આપણે આ સૂત્રની મદદથી ગુરુત્વ પ્રવેગ શોધી શકીએ જે તે ઊંચાઈએ. હવે બીજી થિયરી આપણે સ્ટાર્ટ કરીએ તો બીજી થિયરી તો પૃથ્વીની સપાટીથી નીચેની જગ્યાએ, પૃથ્વીની સપાટીની અંદર નીચેની જગ્યાએ ગુરુત્વ પ્રવેગ કેટલો. પૃથ્વીની સપાટી પર તો ખબર જ છે 9.8, પણ પૃથ્વીની સપાટીથી નીચે કેટલો હશે? 9.8 જ હશે. અમુક લોકોનો વિચાર આવતો હશે કે પૃથ્વીની સપાટીથી નેચર જઈએ તો 9.8 જ હોય, તો ના, એવું નથી. ઉપર જઈએ તો ઘટ જ, પણ નીચે જઈએ તો શું થાય? એટલો એટલો રે કે ઘટા વધે, શું થાય? તો એ જ આપણે જોઈએ. ચલો સૂત્ર પ્રમાણે આપણે મેળવીએ, પછી આપણે ક્લિયર કરીએ કે શું થાય, ઘટક વધે. તો નવી થિયરી, પૃથ્વીની સપાટીથી નીચે ગુરુત્વ પ્રવેગ, પૃથ્વીની સપાટીથી નીચે ગુરુત્વ પ્રવેગ. ચલો હવે જોઈએ. ચલો પહેલા તો આકૃતિ દોરી નાખીએ એટલે વધારે વ્યવસ્થિત ખબર પડશે. ચલો આ આપણી પૃથ્વી. હવે પૃથ્વીની સપાટીથી, ધારો કે આ સપાટી છે પૃથ્વીની, બરોબર, પૃથ્વીની સપાટીથી ધારો કે કોઈ ડી ઊંડાઈએ મારે આટલા ગુરુત્વ પ્રવેગ શોધો. ઊંડાઈ, તે ઊંચાઈનો શબ્દ આવતો તો ઊંડાઈ શબ્દ આવશે, તે ઉપર શબ્દ આવતો તો નીચે શબ્દ આવશે. તો પૃથ્વીની સપાટીથી અમુક ઊંડાઈએ, મતલબ ડી ઊંડાઈ, ડી શબ્દ વાપરે, ડી ઊંડાઈએ મારે આટલા ગુરુત્વ પ્રયોગ શોધવો. હા, તો હું શું કરું? આ બિંદુને સમાવતું એક વર્તુળ દોરી નાખું. બરોબર, આ રીતના વર્તુળ દોરી નાખ્યું. બરોબર, બરોબર, ખબર પડી ગઈ. આ પૃથ્વીનું કેન્દ્ર, પૃથ્વીની ત્રિજ્યા આપણને ખબર જ છે ભાઈ, આરી હ. બરોબર, આ બિંદુ ધારો કે આટલા શોધવું એટલે આટલા હું કોઈ પદાર્થ ધારી લઉં, સ્મોલ એમ ધારી જ લેવાનો, સ્મોલ એમ. બરોબર, ચલો હવે આટલા વાક્ય લખું જ છું. પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈએ કોઈ પદાર્થ બિંદુવત એમ દળ ધરાવતો પદાર્થ છે. બરોબર, આ વસ્તુ આપણે આકૃતિમાં જોઈ નાખીએ. મારે આટલો શોધવું ભાઈ, આટલે કેટલું શોધવું જ છે મારે ભાઈ. આ જગ્યાએ કેટલું નેચર, સપાટીથી નીચેનો વિસ્તાર. બરોબર, તો એક બીજી વાત હું તમને કહી દઉં. આ તો પછી કહેવાનું હતું, પણ પહેલા જ આપણે કહી દઈએ એટલે વધારે ખ્યાલ આવે. તો આના પર કોણ બળ લગાડશે? કારણ કે આપણે આમાં કઈ રીતે શરૂઆત કરી હતી? આ જ્યારે મેળવતા હતા કઈ રીતે શરૂઆત કરી હતી? બળથી શરૂઆત કરી હતી, યાદ હોય તો તમને. તો હવે પણ આપણે બળથી શરૂઆત કરીશું, પણ આના પર બળ કોણ લગાડે? આખી પૃથ્વી લગાડે કે ફક્ત આટલો જ વિસ્તાર લગાડે? આખી પૃથ્વી લગાડે કે ફક્ત આટલો જ વિસ્તાર લગાડે? તો આના પર બળ આખી પૃથ્વી લગાડતી નહીં, આટલું જ વિસ્તાર લગાડે છે. ખબર પડી ગઈ આ વાત? આ ડી જાડાઈનો જે ડી જાડાઈનો કવચ, આ કવચ કહીએ કાંઈ,
આ ડી જાડાઈનું જે કવચ એ બળ લગાડતું નથી. પૃથ્વી ઘણા બધા કવચોની બનેલી કલ્પી શકાય. કવચોની બનેલી કલ્પી શકાય. ઘણા બધા કવચો કલ્પી શકાય. બરોબર. આ એક કવચ, બીજું ઘણા બધા કવચો. હવે ધારો કે આ તો આના પર એના બહારનું જે કવચ એ બળ લગાડતું નહીં. એટલે ડી જાડાઈનું જે કવચ એ આ પદાર્થ પર બળ લગાડતું નથી. એના પર ફક્ત બળ આર્યું જે નીચેનો વિસ્તાર આ જે નીચેનો વિસ્તાર એ જ બળ લગાડે. એટલે આપણે લખીએ કે ભાઈ એમ દળ ધરાવતા પદાર્થ પર ડી જાડાઈનું કવચ બળ લગાડતું નથી. હવે ડી જાડાઈનું કવચ બળ લગાડતું નથી એટલે ફક્ત આ જ કવચ બળ લગાડે બરોબર. આ જ કવચ બળ લગાડે બરોબર. તો આ કવચનું દળ કેટલું? કારણ કે બળ શોધવા માટે એક પદાર્થનું દળ, બીજા પદાર્થનું દળ, બે વચ્ચેનું અંતર આવે. તો બે વચ્ચેનું અંતર, પહેલા આ બે વચ્ચે આના વચ્ચેનું અંતર કેટલું? એટલે આટલું. પણ આટલું એટલે કેટલું? આટલું એટલે કેટલું? કેટલું થાય? સીધો લોજિક. આરીમાં ડી બાદ કરો એટલું. આરીમાં ડી બાદ કરો એટલું થાય. કેમ? આખું આરી, આટલું ડી, તો આટલું ચેટલું થાય? આરી માઇનસ ડી થાય કે નહીં થાય? આખું આરી, આટલું ડી, તો આ ચેટલું થાય? આરી માઇનસ ડી. તો આરી માઇનસ ડી થાય. તો ચલો મને મળી ગયું. આ અંતર મને મળી ગયું. આરી માઇનસ ડી બરોબર મળી ગયું. ચલો બે વચ્ચેનું અંતર મળી ગયું. એક પદાર્થનું દળ એમ ખબર હે, બીજા પદાર્થનું દળ કેટલું? ઓનું દળ કેટલું ખબર નહીં ભાઈ માનતો. આખા પૃથ્વીનું ખબર હે એમી, પણ ઓનું કેટલું મને ખબર જ નહીં કે ભાઈ કેટલું હ. ધારો કે એમએસ, પણ મારે એમએસ શોધવો તો પડે કે. એમએસ શોધવો તો પડે કે. તો કઈ રીતના શોધવું દેખો. ધારો કે નાનું જે ગોળો આ નેચરલ લ્યો અંદરનું, નાના ગોળાનું દળ એમએસ છે. બરાબર. કેપિટલ એમએસ લખું. આખા પૃથ્વીનું એમી, પણ આનું એમએસ લખું. એમએસ. હવે આપણને એક સૂત્ર ખબર કે દળ એટલે કદ ગુણ્યા ઘનતા. બરોબર. આ સૂત્ર આપણને ખબર. ઘનતા એટલે દળ ભાગ્યા કદ થાય, એટલે દળ એટલે કદ ગુણ્યા ઘનતા. જો આ સૂત્ર હવે આપણે જોઈએ. આખી પૃથ્વી માટે દળ કેટલું? એમી. કદ કેટલું? 4/3 પાઈ આરી ઘન. અને ઘનતા એટલે રો ઈ કરી નાખો. બરોબર. પૃથ્વી માટે લખાય કે ના લખાયા? લખાય. આખી પૃથ્વી માટે ઓનું નામ આપી દઉં 1 નંબર. નાના ગોળા માટે જેનું દળ એમએસ, એની 4/3 પાઈ, એની ત્રિજ્યા જેટલી, આ ત્રિજ્યા જેટલી, એની ત્રિજ્યા થઈ ગયા જેટલી? આરી માઇનસ ડી. તો થાય 4/3 પાઈ આરી માઇનસ ડી નો ઘન. અને એની ઘનતા રો ઈ નહીં લખતો, રોજ લખું, કારણ કે બંનેની ઘનતા સમાન થાય. પાણીનું નેનું ટેપું લો કે આખું સમુદ્ર લો, બંનેની ઘનતા સમાન જ થાય. ખબર પડી? આ વસ્તુ મેં તમને સમજાવી હતી. એ પાણીનું નાનું ટીપું લો કે આખું સમુદ્ર લો, દ્રવ્ય એક તો એની ઘનતા પણ એક જ. લોખંડનો નાનો ટુકડો લો કે મોટો લોખંડ લો, બંનેની ઘનતા સમાન. દ્રવ્ય એક તો ઘનતા એક. દ્રવ્ય એક જ છે. આખી પૃથ્વી લો કે આવડી પૃથ્વી લો,
પૃથ્વીનો નાનો ભાગ લો, પણ દ્રવ્ય તો એક જ છે, એટલે ઘનતા પણ કેવી થાય? એક જ થાય, સમાન. ઓના નામ આપી દો 2. આવું કરીએ. સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લઈ લઈએ. સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા. ચલો, 2 એટલે ms, 1 એટલે me, ms એટલે 4/3 પાઈ re માઇનસ ડી નો ઘન ગુણ્યા રો ભાગ્યા 4/3 પાઈ re ઘન ગુણ્યા રો. શું ઉડી જાય? આખું ઉડી જાય. શું ઉડી જાય? આખું પદ ઉડી જાય. બીજું આ આખું પદ ઉડી જાય. વધે ફક્ત આ, વધે ફક્ત આ. હવે એમાં એમએસ કરતા બનાવી દો. એમએસ કરતા બનાવો તો એમ ચો જ આ બાદ જતું રહે. બસ કરતા બનાવી દો. કારણ કે મારે એમએસ શોધવાનો હતો. એમએસ બરાબર શું આવ્યું? એમએસ બરાબર એમ આ બાદ જતો રહ્યો આરી માઇનસ ડી નો ઘન અપોન આરી ઘન. બરોબર? તો આ મળી ગયું એમએસ, જે મારે શોધવાનું હતું. મને નેના ગોળાનું દળ ખબર નતું. હવે મને ખબર પડી જાય. હવે મને ખબર પડી જઈ ભાઈ પૃથ્વીનું દળ, પૃથ્વીની ત્રિજ્યા અને ઊંડાઈ, આ 3 વસ્તુ પરથી હું એટલે નાના ગોળાનું દળ શોધી શકું. શોધી શકું? હા, શોધી શકાય. પૃથ્વીનું દળ, પૃથ્વીની ત્રિજ્યા અને ઊંડાઈ કેટલી હા એની મદદથી હું શોધી શકું. બરાબર? ત્યાં વસ્તુ મારા કંટ્રોલમાં હોય એટલે હું આ વસ્તુ શોધી શકું. ચલો, અને હવે સાઈડમાં રાખીએ. હવે આપણે સ્ટાર્ટ કરીએ. ડી ઊંડાઈએ પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈ આવેલા બિંદુએ ઊંડાઈ, ઊંચાઈ ના લગતા, ઊંડાઈએ આવેલા બિંદુએ લાગતું બળ. હવે આપણે જે પેલામાં કરતી એ પ્રમાણે હવે સ્ટેપ બાય સ્ટેપ જોવાનું. બળ એફ ડી લખવું. એફ ડી. જી એક પદાર્થનું દળ એટલે એમએસ, બીજા પદાર્થનું દળ એટલે સ્મોલ એફ, બે વચ્ચેનું અંતર આરી માઇનસ ડી નો વર્ગ. થઈ ગયું ક્લિયર આ વસ્તુ? એક પદાર્થનું દળ એટલે એમએસ, બીજા પદાર્થનું દળ એટલે એમ, બે પદાર્થ વચ્ચેનું અંતર આરી માઇનસ ડી. બરોબર? હવે આપણે શું કર્યું હતું? ગુરુત્વ પ્રવેગ એટલે ગુણોત્તર લઈ લો. શું કરો? ગુણોત્તર લઈ લો. અથવા તમે આમાં થોડો સુધારો કરો તો કરી નાખો. પહેલા સુધારો જ કરી નાખ્યો. જી નહીં. એમએસ નું સૂત્ર આપણે હાલ જ ઉપર લાયા. આપણે એમએસ નું સૂત્ર મેળ દો. એમ ઈ આરી માઇનસ ડી નો ઘન આરી ઘન. ચલો મેળ દીધું. બીજું આ તો હતું જ, આરી માઇનસ ડી નો ઘન અને ગુણ્યા એમ. થઈ ગયું? ફરીથી જુઓ હરકતના. જી નાઈમ એમએસ એટલે આ વસ્તુ આવી ગઈ, આ વસ્તુ આવી ગઈ. ક્લિયર? એમ નાઈમ, આ વસ્તુ એમ નાઈમ. સોરી, એટલે ઘન નહીં, વર્ગ. બરોબર? હવા જે ઉડતી ઉડાડ નાખો, જે કોમન નીકળતું ને કાઢ નાખો. જો હું જી એમ નાઈમ, એમ નાઈમ, સ્મોલ એમ નાઈમ, આરી ઘન એમ નાઈમ. આરી ઘનમાં કોઈ ફેરફાર થતો નહીં. બીજું જો આ વર્ગ ઘન, આ ઘન પદ સમાન એટલે 3 હોય 2 તો હોય 2 કેન્સલ એટલે 1 વધે. એટલે આરી માઇનસ ડી વધે 1 જ. ક્લિયર આ વસ્તુ? થઈ ગયું? ચલો, એફડી મળી ગયું. હવે તમે 4 નંબર આપવું હોય તો આપી શકો. 4 નંબર. હવે આપણે ગુરુત્વ પ્રવેગ જીડી, ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ, ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ જીડી બરાબર તે પદાર્થ, તે જગ્યાએ બળ અને તેનું દળ. તે જગ્યાએ તેનું તેના પર લાગતું બળ અને તેનું દળ. બસ એફડી અમને હાલ જ લાય. એફડી મેળ દો. જી એમ અપોન આરી ઘન
RE માઇનસ ડી ભાગ્યા સ્મોલ એમ કેન્સલ, આ અને આ વધ એટલે શું આવ્યું? જીડી બરાબર શું આવ્યું? GME RE માઇનસ ડી અને નેચર RE ઘન. બરાબર, આટલું જ આવ્યું ખાલી. હવે જો હું શું કરું, ખાલી જોતા રહેજો. RE ઘન એટલે હું કરું GME અપોન RE વર્ગ અને RE માઇનસ ડી અપોન RE. લખાય કે ના લખાય? લખાય, કારણ કે હવે ઘન હતા એટલે મેં છૂટા પાડ્યા, વર્ગ અને 1 એટલે 2 ને 1 3 થઈ જ જવાના, એટલે મેં ખાલી છૂટા પાડ્યા. હવે આ પદ શું થયું? આ પદ શું થયું? ગુરુત્વ પ્રવેગ આપણો જી અને એમના નહીં. તો ભાગી નાખો, તમે ભાગી નાખો તો 1 વધે અને ડી અપોન RE વધે. GD ભાગી નાખું હું ભાઈ, આના નાના વડે ભાગું તો 1, આના નાના ભાગું તો ભગાતું નહીં, એટલે ડી અપોન RE થઈ ગયું. અને આ બરાબર જી, એટલે આ થઈ ગયું આપણું સૂત્ર. ડી ઊંડાઈ એ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર થઈ ગયું. આ જી ઇન્ટુ 1 માઇનસ ડી અપોન RE. જુઓ સૂત્ર આવી ગયું. આને તમે નંબર આપી શકો 5. બરોબર, તો આ સૂત્ર આવી ગયું કહેવાય. હોમાં આપણે કોઈ દ્વિઘાતવાળું ઉપયોગ કર્યો ને ડાયરેક્ટ આ સૂત્ર આપણે આવી ગઈ. હવે જુઓ ડી સાથે શું થાય? ઘટ વધ શું થાય? સૂત્ર પરથી આપણને ખબર પડે. શું લાગે તમને? ડી સાથે શું થાય? ઘટાડો વધારો થાય? તો ઘટ જુઓ તો ખરા બાદ બાકી. ડી સાથે ઘટ, જેમ તેમ ઊંડાઈએ જતા જઈએ તેમ તેમ પ્રવેગ ઘટતો જાય. જુઓ તો ખરા, જેમ જેમ ડી વધતો જાય મતલબ આ પદ મોટું થતું જાય, આ પદ મોટું થતું જાય તેમ તેમ આ પદ નાનું થતું જાય. આ પદ નાનું મતલબ આ પદ નાનું, આ પદ નાનું મતલબ આ પદ નાનું, મતલબ ડી વધતો જાય તેમ તેમ ગુરુત્વ પ્રવેગ ઘટતો જાય છે. ગુરુત્વ પ્રવેગ ઘટતો જાય. એચ ઊંચાઈમાં આવું જતું ભાઈ, એચ ઊંચાઈમાં આવું જતું. જેમ જેમ એચ વધતું જાય તેમ તેમ જી ઘટતું જાય. એટલે આ સૂત્ર એના જેવું જ છે. એટલે ગુરુત્વ પ્રવેગમાં આપણે મેળવ્યું હતું એના જેવું. આવજો એચ ઊંચાઈ આવું જતું હોય, આવું હોય મતલબ એના જેવું જ છે, કોઈ ખાસ ફેર નહીં. તો એચ હતું હોય ડી આવે. બરોબર, તો આનો અર્થ એવો થાય કે જેમ જેમ ઊંચાઈએ જતા જઈએ તો એ ઘટતો જાય, તેમ તેમ જેમ જેમ ઊંડાઈએ જતા જઈએ તો એ ઘટતું જાય. કેન્દ્ર પર તો 0 હ. પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ કેટલો હોય? 0 હ. કઈ રીતના? સૂત્ર પરથી ખબર પડે ભાઈ. જો આ પૃથ્વી હ, ડી વધતું જાય વધતું જાય વધતું જાય વધતું જાય વધતું જાય વધતું જાય વધતું જાય. બરોબર, હોયથી આ ડી ઊંડાઈ જેમ જેમ આટલા આવી જાય, આટલા ધારો કે આટલા આવી જાય, પણ આટલો શોધવું પ્રવેગ કેટલો? આ પદાર્થ હું આટલા જ લાવી દઉં, આ પદાર્થ હું આટલા જ લાવી દઉં. તો જે બે વચ્ચેનું અંતર RE માઇનસ ડી શું થઈ જાય? 0. મતલબ કોઈ બે વચ્ચે કોઈ અંતર જ નહીં, કોઈ અંતર જ ના હોય, કોઈ અંતર જ ના હોય તો શું થાય? ગુરુત્વ પ્રવેગ આખો 0 થાય. ગુરુત્વ પ્રવેગ આખો 0 થાય, મતલબ આખું પદ 0, RE માઇનસ ડી 0 થઈ જાય. RE માઇનસ ડી 0 થાય, આખું પદ 0 મતલબ આખું પદ 0, આખું પદ 0 મતલબ GD 0. એટલે પૃથ્વીના કેન્દ્ર પર પ્રવેગ નથી. પૃથ્વીના કેન્દ્ર પર કોઈ પ્રવેગ નથી. કેન્દ્ર પર મતલબ અંદરની જગ્યાએ. હવે આના પરથી આપણે આલેખ દોરવો હોય, જૂની ચોપડીમાં તો આલેખ પણ હતો. આલેખ દોરવો તો કઈ રીતના દોરાય? તો જુઓ આ બાજુ જોજો આલેખ, વ્યવસ્થિત સમજજો આલેખ. અંતર અને પ્રવેગનો આલેખ, અંતર અને પ્રવેગનો આલેખ. આ પ્રવેગની વાત કરીએ, અંતર નહીં લખો, પ્રવેગ.
પ્રવેગ અને અંતરનો આલેખ. આ પૃથ્વીનું કેન્દ્ર. હા, કેન્દ્રથી જેમ જેમ ઉપર જતા જો તેમ તેમ પ્રવેગ વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય. સપાટી પર મહત્તમ થાય. સપાટી પર શું થાય? મહત્તમ. પાછું સપાટીથી દૂર જો તેમ તેમ ઘટતું જાય, ઘટતું જાય, ઘટતું જાય, ઘટતું જાય. આવો એટલે આવો આલેખ મળે. ફરીથી જુઓ, આકૃતિ દ્વારા સમજાવું, અમુક લોકો નહીં ખબર પડી હોય. ઓયથી ઓમ આવતા જઈએ તેમ તેમ ઘટતું જાય, મતલબ ઓયથી ઓમ જતા જઈએ તેમ તેમ વધતું જાય. કહેવાનો અર્થ એવું જ થયું કે ભાઈ ઓયથી ઓમ આવતા જઈએ, જેમ જેમ અંદર આવતા જઈએ તેમ તેમ ઘટતું જાય, મતલબ ઓયથી ઓમ જતા જઈએ તેમ તેમ વધતું જાય. એટલે ઓમ જતા તો વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું, આટલો મહત્તમ થાય. આટલું થાય મેક્સિમમ. સપાટી પર હંમેશા મેક્સિમમ હોય. પછી પાછું દૂર જતા જઈએ તો ઘટતું જાય, ઘટતું જાય, ઘટતું જાય, ઘટતું જાય, ઘટતું જાય. મતલબ ઓયથી ઓમ જતાય ઘટતો, ઓયથી ઓમ જતાય ઘટતું. મહત્તમ ફક્ત આટલા જ છે. ખબર પડી? આ પૃથ્વીની સપાટી, પૃથ્વીની સપાટી તે જગ્યાએ જ મહત્તમ હોય જી. બાકી પૃથ્વીના અંદર જઈએ તોય ઘટે, પૃથ્વીના બહાર જઈએ તોય ઘટે, પૃથ્વીની નેચર જઈએ તોય ઘટે, પૃથ્વીની ઊંચાઈએ જઈએ તોય ઘટે. બરાબર? તો આવું હોય તો આલેખ આવો મળે આપણને. ખબર પડી ગઈ? ક્લિયર? આ આલેખ કઈ રીતના આવ્યો? બરાબર? તો અહીંયા આ થિયરી આપણી પૂરી થાય. હા, ઊંચાઈ ઉપરના અને નીચેના પૂછી નાખે ઘણી વખતે ભાઈ ઉપરની જગ્યાએ કેટલું, નીચેની જગ્યાએ કેટલું. બરોબર? હવાના પછી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. હવે દેખો, આ શબ્દ તમે સાંભળ્યો જશે. પેલા ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, કાર્ય ઉર્જા પ્રમેયના સૂત્રમાં આવી ગયું. કાર્ય ઉર્જા પ્રમેયના પાઠમાં આ સૂત્ર આવી ગયું. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. બે સ્થિતિ ઉર્જાઓ, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. બંનેના સૂત્રો આપણે મેળવ્યા હતા. બે પ્રકારો હતા સ્થિતિ ઉર્જાના. એ વખતે આપણે જોયું હતું. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલા જેને આપણે વી વડે દર્શાવ્યું હતું, mgh. mgh આ સૂત્ર પણ આપણે મેળવી નાખ્યું હતું. બસ આ જ છે સૂત્ર, mgh. બરોબર? એટલે કોઈ નવું છે નહીં. બીજું, આ સ્થિતિ ઉર્જા કેવી હ? સંરક્ષીય, મતલબ પદ પર આધારિત નહીં. પદ પર આધારિત એ વખતે પણ કીધું કે પદ પર આધારિત નથી. ગમે તે માર્ગે પદાર્થનો ફેરફાર કરવામાં આવે. બરોબર? માર્ગ પર આધારિત નથી. બરોબર? તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું આપણે સૂત્ર યાદ રાખીશું. કે થિયરી જોવાની જરૂર નથી. આ સૂત્ર આપણે યાદ રાખીશું. V બરાબર mgh. તમે આ સૂત્રમાં થોડું ફેરફાર કરી શકો. જો એમના જી એટલે તમે આ જી જગ્યાએ કોઈક સૂત્ર મેળવી શકો. સૂત્ર શું હતું? GME upon RE². અને એચ એમના તમે આ સૂત્ર મેળવી શકો. એટલે આખું સૂત્ર શું બને? GMEm upon RE² into h. આ સૂત્ર તમે લખી શકો. બરોબર? કોઈ બીજું ફેર નહીં. આ જ એ સૂત્ર, આ એ સૂત્ર જ છે. બાકી શું કર્યું? જેનું જે સૂત્ર લાયા હતા આપણે આ પાઠમાં, એ સૂત્ર આપણે મેળવ્યું, મૂકી દીધું ખાલી. બાકી કોઈ ફેર નથી. બરોબર? ક્લિયર આ વસ્તુ? તો આ સૂત્ર થયું. જો આ ના સમાન હોય તો ઉડી જાય એક, બીજું કોઈ ફેર પડે નહીં. તો આ થઈ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર, જે આપણને ઓલરેડી ખબર જ છે. એટલે એમાં કોઈ આપણે માથાકૂટ કરવાની જરૂર નથી. હવે નેક્સ્ટ ટાઈમે આપણે નવા એક ટોપિકની વાત કરીશું. 2-3 લેક્ચરમાં થિયરી પૂરી થઈ જશે અને પછી આપણે દાખલાઓ જોઈ લઈશું. પાર્ટ નાનો જ છે એટલે વાંધો નહીં આવે. બરોબર? તો આ લેક્ચર આપણે આટલા સુધી રાખીએ. ફરીથી એક વખત જોઈ લઈએ. આપણે પેલું શું કર્યું? ભાઈ પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈ એ શોધવું મારે. એટલે પહેલાં તો અણુ દળ શોધવું પડે. કારણ કે આ જે ઉપરલ્યું એ આ બિંદુ પર બળ લગાડતું નથી. એટલે અંદરનું જે એ જ બળ લગાડે. તો અણુ દળ શોધવું પડે. શું કર્યું?
દળ એટલે કદ ગુણ્યા ઘનતા સૂત્રનો ઉપયોગ કર્યો આખા પૃથ્વી માટે નાના ગોળા માટે બંનેની ઘનતા સમાન હોય ગુણોત્તર લઈ લીધો તો આપણને MS મળી ગયું બસ પછી પેલા એચ ઊંચાઈ વાળા કર્યું એ જ ડી ઊંડાઈ રહેલા પદાર્થ પર લાગતું બળ ઊંચાઈ ડી ઊંડાઈ પ્રવેગ એટલે બળ ભાગે દળ બસ બીજું કોઈ કર્યું નહીં બસ ગુણોત્તર લીધો ઉડાડી જે ઉડતું હતું અને ડાયરેક્ટ આ સૂત્ર આવી ગયું બરોબર તો એકદમ ઇઝી છે બીજું આ વસ્તુ જોઈ લીધી કે ભાઈ ડી વધતું જાય તેમ તેમ પ્રવેગ ઘટતું જાય મતલબ કેન્દ્રથી સ્ટાર્ટ કરીએ તો કેન્દ્રથી જેમ જેમ ઉપર જઈએ તેમને વધતું જાય સપાટી પર મહત્તમ પાછું ઉપર જતા જઈએ તેમને ઘટતું જાય મતલબ સપાટીથી અંદર જતાંય ઘટા સપાટીથી બહાર જતાંય ઘટા બરોબર તો આ વસ્તુ થઈ ગઈ ગુરુત્વ સ્થિતિ ઊર્જાની વાત કે એમ જી બરાબર તમે આ મેલી શકો બાકી સૂત્ર તો આ જ આપણે જોડે ગુરુત્વ સ્થિતિ ઊર્જા જે આપણે ઓલરેડી છઠ્ઠા પાઠમાં જોઈ લીધું હોય બરાબર સારું